નમસ્કાર. આજે આપણે શિક્ષણ પાછળના એક ખૂબ જ મૂળભૂત પણ એટલા જ ઊંડા સવાલ વિશે વાત કરીશું. સવાલ છે, શા માટે? ચાલો આ રસપ્રદ વિષયને જરા ઊંડાણથી સમજીએ. આપણે બધા જ સ્કૂલમાં તો ગયા જ છીએ, બરાબર ને? પણ શું ક્યારે આપણે અટકીને વિચાર્યું છે કે આપણે સ્કૂલે જ જઈએ જ છીએ શા માટે? ભણવાનો, શીખવાનો અસલી હેતુ શું છે? આ એવા સવાલો છે જે સીધા શિક્ષણના મૂળ સુધી પહોંચે છે, અને આજે આપણે એના જ જવાબો શોધવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે શરૂઆત એકદમ મૂળભૂત વાતથી કરીએ. શિક્ષણ એટલે આખરે છે શું? કોઈપણ મોટી ચર્ચા કરતા પહેલાં એનો અર્થ સ્પષ્ટ હોવો ખૂબ જ જરૂરી છે. જુઓ, શિક્ષણ એટલે કે કેળવણી એ કંઈ ખાલી ચોપડીઓ વાંચવા પૂરતું નથી. ના, એ તો એક સભાન એટલે કે જાણી જોઈને એકદમ પ્લાનિંગ સાથે અને સતત ચાલતી એક પ્રોસેસ છે. અને એનું મુખ્ય ધ્યેય શું છે ખબર છે? વ્યક્તિનો સર્વાંગી વિકાસ. આ કોઈ ડેસ્ટિનેશન નથી, પણ એક આખી સફર છે, એક બદલાવની સફર. હવે આ જ વાતને સ્વામી વિવેકાનંદ એકદમ અલગ રીતે જુએ છે. એ કહે છે કે કેળવણી એ મનુષ્યમાં રહેલી પૂર્ણતાનો પ્રગટાવ છે. આનો મતલબ શું થયો? મતલબ કે શિક્ષણ બહારથી કંઈ નવું નથી ઉમેરતું, પણ આપણી અંદર જે શ્રેષ્ઠતા પહેલેથી જ છે ને, એને બસ બહાર લાવવાનું કામ કરે છે. તો બીજી તરફ જ્હોન ડ્યુઈ જેવા વિચારક એકદમ અલગ પણ એટલી જ મજબૂત વાત કરે છે. એમના મતે શિક્ષણ એ ભવિષ્યના જીવનની કોઈ તૈયારી નથી, પણ એ તો પોતે જ જીવન જીવવાની એક પ્રોસેસ છે. એટલે કે આપણે જે કંઈ શીખીએ છીએ એ અત્યારે વર્તમાનમાં જીવવા માટે છે, ભવિષ્યની તૈયારી માટે નહીં. શિક્ષણ અને જીવન બે અલગ વસ્તુઓ છે જ નહીં. અને હવે વાત કરીએ મહાત્મા ગાંધીની. તેઓ આ વિચારને હજી વધારે વિસ્તાર આપે છે. એ કહે છે કે શિક્ષણ એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્મા, આ ત્રણેયમાં જે શ્રેષ્ઠ છે ને, એને બહાર લાવીને વિકસાવવું. અહીં ફરીથી એ જ શબ્દ આવે છે, સર્વાંગી, જે બતાવે છે કે સાચું શિક્ષણ વ્યક્તિના દરેક પાસાને સ્પર્શે છે. સારું, તો આટલી બધી સરસ વ્યાખ્યાઓ તો આપણે જોઈ, પણ એના આધારે શિક્ષણના નક્કર હેતુઓ શું હોઈ શકે? ચાલો હવે આપણે એ જોઈએ કે આ હેતુઓ કેવી રીતે એક વ્યક્તિના વિકાસથી શરૂ થઈને આખા દેશના લક્ષ્યો સુધી પહોંચે છે. શિક્ષણના હેતુઓને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. સૌથી પહેલા આવે છે વ્યક્તિગત હેતુઓ, એટલે કે ખુદનો વિકાસ. પછી આવે છે સામાજિક હેતુઓ, સમાજમાં યોગદાન આપવું. એનાથી આગળ વધીએ તો આવે રાષ્ટ્રીય હેતુઓ, એટલે કે દેશનું નિર્માણ. અને છેલ્લે આજના જમાનામાં ટકી રહેવા માટે જરૂરી આધુનિક હેતુઓ. આ ચારેય એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો આને જરા ખોલીને સમજીએ. જ્યારે આપણે વ્યક્તિગત કહીએ તો એનો મતલબ છે બુદ્ધિનો વિકાસ, સારું ચારિત્ર્ય અને નવીનતા. સામાજિક એટલે એકબીજાને સાથ આપવો, નાગરિક તરીકેની ફરજો નિભાવવી. રાષ્ટ્રીય એટલે આપણા બંધારણના મૂલ્યોનું પાલન અને દેશપ્રેમ. અને આધુનિક એટલે આજના સમયમાં જરૂરી સ્કિલ્સ, જેમ કે ડિજિટલ લિટરસી, પ્રોબ્લેમ સોલ્વિંગ અને સારી નોકરી મેળવવાની ક્ષમતા. તમે જુઓ, આ બધું એકબીજા સાથે કેવું જોડાયેલું છે. પણ સવાલ એ છે કે આ બધા હેતુઓ આવ્યા ક્યાંથી? આની પાછળ કોઈ વિચારધારા તો હશે ને? તો ચાલો હવે આપણે આ હેતુઓ પાછળ જે ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન રહેલું છે એને સમજીએ. અહીં બહુ સ્પષ્ટ રીતે દેખાય છે કે અલગ અલગ ફિલોસોફી કેવી રીતે શિક્ષણની દિશા નક્કી કરે છે. જેમ કે આદર્શવાદ એ નૈતિકતા અને ચારિત્ર્ય પર ભાર મૂકે છે. રૂસોનો પ્રકૃતિવાદ કહે છે કે બાળકને એની રીતે કુદરતી રીતે વિકાસ કરવા દો. વાસ્તવવાદ પ્રેક્ટિકલ નોલેજની વાત કરે છે, જે જીવનમાં કામ લાગે. અને જ્હોન ડ્યુઈનો પ્રગમતાવાદ એ તો અનુભવથી એટલે કે કરીને શીખવાની વાત કરે છે. આપણા અભ્યાસક્રમમાં ક્યાંક ને ક્યાંક આ બધા વિચારોની છાપ દેખાય જ છે. ઓકે, તો આ બધા હેતુઓ બહુ મોટા અને સારા છે એ વાત તો પાક્કી, પણ આપણે ભણાવવાની જે આખી પ્રોસેસ છે એને એવી કેવી રીતે ગોઠવીએ કે આ બધા હેતુઓ સાચે જ પૂરા થાય? આના માટે કોઈ સિસ્ટમ, કોઈ માળખું તો જોઈએ ને? અને બસ આ જ સમસ્યાનો એક સરસ ઉપાય છે બ્લૂમની ટેક્સોનોમી, એટલે કે એનું વર્ગીકરણ. આ એક એવું ફ્રેમવર્ક છે જે શીખવાના હેતુઓને 3 મુખ્ય ભાગમાં વહેંચે છે. પહેલું કોગ્નિટિવ, એટલે કે જ્ઞાન, આપણું મગજ શું જાણે છે. બીજું અફેક્ટિવ, એટલે કે ભાવ, આપણું હૃદય શું અનુભવે છે. અને ત્રીજું સાયકોમોટર, એટલે કે કૌશલ્ય, આપણું શરીર શું કરી શકે છે. આ ત્રણેય સ્તર પર કામ કરીએ તો જ સર્વાંગી વિકાસ શક્ય બને. હવે આપણે એ જોઈએ કે આ બધા વૈશ્વિક વિચારોને આપણા ભારતના 2 મહાન વિચારકોએ ભારતના સંદર્ભમાં કેવી રીતે ઢાળ્યા.
એમણે આપણા દેશ માટે શિક્ષણનું કેવું સ્વરૂપ વિચાર્યું? અહીં આપણી સામે શિક્ષણના બે ખૂબ જ મજબૂત ભારતીય મોડલ છે. એક બાજુ છે મહાત્મા ગાંધીની નઈ તાલીમ. એમાં શ્રમ અને હાથથી કામ કરીને શીખવાની વાત છે, જેથી વ્યક્તિ સ્વાવલંબી બને. તો બીજી બાજુ છે રવિન્દ્રનાથ ટાગોરનો વિચાર, જે પ્રકૃતિ સાથે જોડાઈને ક્રિએટિવિટી અને માનવતા પર ભાર મૂકે છે. જુઓ, બંનેનો ધ્યેય તો સર્વાંગી વિકાસ જ છે, પણ રસ્તા અલગ અલગ છે. અને મજાની વાત એ છે કે બંને વિચારો આજે પણ એટલા જ મહત્વના છે. તો આ બધી ચર્ચા પછી ચાલો એક આખરી સવાલ પર આવીએ. આ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. મશીનો હવે જ્ઞાન અને સ્કિલ્સનું ઘણું કામ કરવા લાગ્યા છે. તો આવા સમયમાં આપણે જે હેતુઓ જોયા એમાંથી સૌથી વધુ મહત્વનો હેતુ કયો ગણાય? શું એ ચારિત્ર્ય છે, ક્રિએટિવિટી છે, કે પછી એકબીજા પ્રત્યેની સામાજિક જવાબદારી? આ એક એવો સવાલ છે જે આવનારા સમયમાં શિક્ષણની દિશા નક્કી કરશે. વિચારવા જેવો સવાલ છે ખરું ને?